नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા સહિત આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય અત્યારે કરીએ છીએ. એમાં 34 ગાથા સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે 35મી ગાથા શરૂ કરીએ છીએ. અહીંયા આ ગાથા 35મી છે. અહીંયા પ્રિન્ટિંગમાં 34 જે છપાયું છે ભૂલ છે. ભાવ સંવરનો ભેદ, ભાવ સંવરની વાત કરી અને અહીંયા ભાવ સંવરનો ભેદ તરીકે આ 35મી ગાથા કહેવામાં આવી છે. જરાક 2 મિનિટ માટે શાંત ચિત્તથી વિચાર કરીએ કે ભાવ સંવરની દશા વિશે અત્યાર સુધી આપણે જે જાણ્યું એમાં મુખ્ય વાત તો એ હતી કે જે કંઈ સ્વરૂપના લક્ષ્ય રહેવાનું થાય જે વખતે શુદ્ધ ઉપયોગ હોય એ બધો ભાવ જે છે એમાં આશ્રવ થતો નથી, એટલે એ ભાવ સંવર જ છે. એ ભાવ સંવરને અનેક પ્રકારે ધર્મની અંદર કહેવામાં આવ્યો છે. જ્યાં જ્યાં એ નિશ્ચયથી વાત કરવામાં આવી છે, બધી એ સમિતિની વાત હોય, ગુપ્તિની વાત હોય કે પછી ધ્યાનની વાત હોય, તો એ બધું એક રીતે જોવા જઈએ તો બધું ભાવ સંવર જ છે. એ બધું ભાવ સંવર જ છે. પછી એમાં એમ પણ આપણે લઈએ કે પરિચય જયની વાત લઈએ કે વ્રતની વાત લઈએ તો નિશ્ચયથી વ્રત વગેરે આ બધું જો નિશ્ચયથી લઈએ તો એમાં તો સ્વરૂપના લક્ષ્ય જ હોય, તો એ બધું ભાવ સંવર રૂપે થયું કે ન થયું? બધું ભાવ સંવર તો થયું કે જેમાં આશ્રવ થતો નથી, બંધ પડતો નથી. એટલે એમ ભાવ સંવરના ભેદનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આખું જૈન દર્શન તો ભાવ સંવરની અંદર જ સમાઈ જાય છે. જે કરવાનું છે એ બધું ભાવ સંવરમાં જ આવે છે. અને એ જ રીતે નેમિચંદ સિદ્ધાંતિક દેવરે આ 35મી ગાથાની રચના કરી છે. અદ્ભુત ગાથા છે. 2 લીટીની અંદર જે કહેવા ધાર્યું છે એ બધું જ કહી દીધું છે. અને ટીકાકાર જેટલા વિદ્વાન હોય એ પ્રમાણે એનો વિસ્તાર પણ થાય. પૂજ્ય બ્રહ્મદેવજી એવા મહાવિદ્વાન ટીકાકાર છે, એટલે વિસ્તાર પણ એવો જ કર્યો છે. અને એ આપણે પછીથી લઈશું. પહેલા અહીંયા આપણે જે દ્રવ્ય સંગ્રહમાંથી જે 35મી ગાથા જે રીતે લેવામાં આવી છે એ લઈએ છીએ. તો પહેલા 35મી ગાથા વાંચનમાં લઈએ છીએ. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: વ્રત સમિતિ ગુપ્તય ધર્માનુપ્રેક્ષાઃ પરિસહજય ચ ચારિત્રમ બહુભેદમ જ્ઞાત્વા ભાવ સંવર વિશેષ. એના અન્વયાર્થમાં કહે છે વ્રત સમિતિ ગુપ્ત કહ્યું ને, એટલે વ્રત સમિતિ ગુપ્ત, વ્રત સમિતિ અને ગુપ્ત, ગુપ્તિ. પછી કહે છે કે ધર્માનુપ્રેક્ષા, ધર્મ અનુપ્રેક્ષા, પરિસહજય અને ચારિત્રમ બહુ ભેદમ એમ કહ્યું છે ને, તો ઘણા ભેદ વાળું ચારિત્ર એ ભાવ સંવર વિશેષા, એ ભાવ સંવર વિશેષ જ્ઞાતવા જાણવા, એ ભાવ સંવરના વિશેષ એટલે એના ભેદ જાણવા. વ્રત સમિતિ અને ગુપ્ત, ગુપ્તિ, ધર્મ અનુપ્રેક્ષા, પરિસહજય અને ઘણા ભેદ વાળું ચારિત્ર એ ભાવ સંવર ના ભેદ જાણવા, વિશેષ જાણવા. અને આ ગાથા અહીંયા હિન્દીમાં જે છે તે પણ લઈએ આપણે. વ્રત અરુ સમિતિ ગુપ્તિ દશ ધર્મ અનુપ્રેક્ષા ચારિત્ર જુ ધર્મ
સહન પરિસ એ બહુ ભેદ સંવર ભાવ બનઈ જીન દેવ. ધર્મની અંદર 10 ધર્મ લીધા છે. અનુપ્રેક્ષા એ જુદું પાછું, એમાં એ રીતે આખી વાત લીધી છે. તો અહીંયા ભાવાર્થમાં કહે છે કે વ્રત સમિતિ ગુપ્તી, આ ગાથા સંવર અધિકારની છે, માટે અહીં નિશ્ચય વ્રત, નિશ્ચય સમિતિ, નિશ્ચય ગુપ્તી સમજવા. આ પહેલી સ્પષ્ટતાને બરાબર ખ્યાલમાં રાખવાની છે. વ્યવહારથી જે સમિતિ ગુપ્તી વગેરેની જે વાત કરવામાં આવે છે, 5 સમિતિની વાત કરીએ છીએ ને, એરિયા સમિતિ, ભાષા સમિતિ, અષણા સમિતિ વગેરે, તો એ વ્યવહારથી જે સમિતિ છે એ નહીં, નિશ્ચયથી. એ જ રીતે વ્રત પણ નિશ્ચયથી લેવાના, ગુપ્તી પણ નિશ્ચયથી. એ પહેલી સ્પષ્ટતા કે વ્રત સમિતિ ગુપ્તી જે અહીંયા જે કહેવામાં આવી છે એ ભાવ સંવરમાં કહેવામાં આવી છે, એટલે ભાવ રૂપે હોય એટલે અંતરંગ હોય. કે આ ગાથા સંવર અધિકારની છે, માટે અહીં નિશ્ચય વ્રત, નિશ્ચય સમિતિ, નિશ્ચય ગુપ્તી સમજવા. વ્યવહાર વ્રત, વ્યવહાર સમિતિ, વ્યવહાર ગુપ્તી એ પછી બધું આગળ 45મી ગાથામાં આવશે. અને એ ખરેખર તો એ વ્યવહારથી જે કહેવામાં આવ્યા હોય એમાં તો શુભ ભાવ હોય એટલે તો આશ્રવ છે. વ્યવહાર વ્રત, વ્યવહાર સમિતિ, વ્યવહાર ગુપ્તી ગાથા 45માં કહી છે તે તો આશ્રવ છે. અને અહીંયા તો આશ્રવ રોકાય એવો સંવર છે, એટલે આ બધું નિશ્ચયથી છે. સાથે રહેલો શુભ ભાવ આપણે જે કહીએ છીએ, પણ એ શુભ ભાવને કારણે તો બંધ પડે છે, એટલે તો આશ્રવ છે. એ ધર્મની સાથે આપણે એમ કહીએ કે નિશ્ચયથી જ્યારે વ્રત વગેરે છે તો એની સાથે રહેલ એવા શુભભાવરૂપ ધર્મ, તો શુભભાવરૂપ જે ધર્મ આપણે કહીએ ને, જે વ્યવહારથી, એને કારણે તો આશ્રવ થાય, પુણ્યનો બંધ પડે. વાત કરીએ છીએ સંવરની, અને એમાં પછી આશ્રવ ક્યાંથી આવ્યો? આશ્રવ તો રોકવાનો છે. એટલે જરાક શાંતિથી વિચાર કરીએ તો ખ્યાલ આવે છે આપણને કે સાચો સંવર તો અંતરંગ વસ્તુ છે, એ તો ધર્મ છે. અને આખું જૈન દર્શનનું સ્વરૂપ જે છે એ ભાવ સંવર રૂપે છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી, એમ જ કહી શકાય. તો આગળ લઈએ એક પછી એક. વ્રતની વાત અહીંયા બધા નિશ્ચય છે, એટલે અહીંયા વિસ્તારમાં પણ એવી જ રીતે લીધું. વ્રતને બદલે એમ લીધું કે નિશ્ચય વ્રત, કેમ કે વ્યવહારથી વ્રત લેવા જઈશું, એ 12 વ્રત લઈએ કે 5 મહાવ્રત લઈએ, પણ મુનિના 5 મહાવ્રત છે અને શ્રાવકના 12 વ્રત છે, તો એ 2 વ્રત વ્યવહારથી લઈએ એમાં તો શુભ ભાવ છે, અને શુભ ભાવને કારણે તો બંધ પડે, તો આશ્રવ છે. એટલે એ વાત નથી. એટલે અહીંયા કયા લીધા? નિશ્ચયથી લીધા છે. એક એક વાતને પકડતા જવાની, યાદ રાખતા જવાની, શાંતિથી ગ્રહવાની છે, સ્વીકાર કરવાનો છે. સંવરની વાત ચાલે, ભાવ સંવરની વાત ચાલે, તો એમાં નિશ્ચય વ્રત લેવાના છે. તો નિશ્ચય વ્રત તો કે નિશ્ચય વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ નિજ આત્મત્વની ભાવનાથી ઉત્પન્ન સુખ અમૃતના આસ્વાદ રૂપી બળથી સમસ્ત શુભાશુભ રાગ આદિ વિકલ્પથી નિવૃત્તિ તે વ્રત છે. નિશ્ચય વ્રતની અંદર તો શુભ રાગાદી ભાવ, શુભ ભાવ છે ને, એની નિવૃત્તિ, એને વ્રત કહ્યું છે. કેમ કે શુભ ભાવ જે છે એ પુણ્ય બંધનું કારણ છે, એ આશ્રવ છે. તો એવા આશ્રવથી નિવૃત્તિ, શુભાશુભ રાગાદી વિકલ્પથી નિવૃત્તિ, સમસ્ત શુભાશુભ રાગાદી વિકલ્પથી નિવૃત્તિ તે વ્રત છે. એને નિશ્ચયથી વ્રત કહેવામાં આવે. અને આવા નિશ્ચય વ્રત કેવી રીતે થાય? તો એમ કહ્યું કે નિશ્ચય વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ નિજ આત્મત્વની ભાવના, પોતાના જ્ઞાન દર્શન સ્વભાવની ભાવના, એની એકાગ્રતાથી ઉત્પન્ન થતા સુખ અમૃતના સ્વાદરૂપી બળથી આ શુભાશુભ રાગાદી વિકલ્પની નિવૃત્તિ થાય, એને વ્રત કહેવામાં આવે. આ વ્રતનું સ્વરૂપ છે. વ્રતના સ્વરૂપને સમજીએ તો પછી વ્રત ક્યારે થાય? તો કે આત્માનું લક્ષ્ય કરવામાં આવે, અને એમાં સુખ અમૃતના આસ્વાદ રૂપી બળથી, એટલે એનો જ્યારે
અનુભવ થાય છે એ એક પ્રકારનું બળ છે. એને કારણે શુભાશુભ ભાવ થી નિવૃત્તિ થાય છે, શુભાશુભ રાગાદી વિકલ્પથી નિવૃત્તિ થાય છે. એ વ્રત છે. પોતાનો જ્ઞાન દર્શન સ્વભાવ નિજાત્મક સ્વરૂપ જે છે એની ભાવના, એમાં એકાગ્રતા કરતા જે સુખ અમૃતના સ્વાદ રૂપી અનુભવ જે થાય છે ને એ એનું બળ અનુભવનું એટલું છે કે એ વખતે પછી શુભ કે અશુભ કોઈ વિકલ્પ ઉઠતા જ નથી. અને એ વ્રત છે, એને જ અહીંયા વ્રત કહ્યું છે. એ નિશ્ચય વ્રત છે. તો આ નિશ્ચય વ્રત. એ પછી બીજું નિશ્ચય સમિતિ. સમિતિ, ક્રિયા સમિતિ, એષણા સમિતિ, ભાષા સમિતિ, બરાબર ને, આદાન નિક્ષેપ સમિતિ અને ઉત્સર્ગ સમિતિ, 5 સમિતિની વાત તો આપણે કરીએ છીએ. પણ એ બધી વ્યવહાર સમિતિ એમાં તો એ ધ્યાન રાખે છે પોતાના જે વેપાર જે છે લેવા મૂકવા, ચાલવા, બોલવા વગેરેના, એમાં એ ધ્યાન રાખે છે. તો બધું બહારનું બહાર રહ્યું, એ તો શુભભાવ રૂપ છે. શુભભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી તો આશ્રવ થાય છે. એટલે એ સમિતિ નહીં, એટલે વ્યવહાર સમિતિ નહીં. અહીંયા નિશ્ચય સમિતિ કહી છે. તો નિશ્ચય સમિતિ તો કેવી છે? તો અહીંયા એવી વાત સમજાવે છે કે જેમાં આમ તો ભાવ સંવરની અંદર વાત લેવી છે ને, એમાં નિશ્ચય સમિતિ. તો ભાવ સંવરનું સ્વરૂપ નિશ્ચય સમિતિમાં કેવું હોય કે અભેદ અનઉપચાર રત્નત્રય રૂપી માર્ગ. એવા માર્ગે અભેદ, ભેદ નથી, અનુપચાર કોઈ ઉપચાર પણ નથી, રત્નત્રય રૂપી, રત્નત્રય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એવા રત્નત્રય રૂપી માર્ગે પરમ ધર્મી એવા પોતાના આત્મા પ્રત્યે સમ્યક ઇતિ અર્થાત પરિણતિ તે સમિતિ છે. નીતિ સમિતિ કર્યું છે ને, એટલે સમ્યક ઇતિ અર્થાત પરિણતિ તે સમિતિ છે. એ સમ્યક પરિણતિ છે. કઈ સમ્યક પરિણતિ અહીંયા કહેવામાં આવી? પોતાનું જે રત્નત્રય રૂપી માર્ગે પોતાનું જે પ્રયાણ થઈ રહ્યું છે, અભેદ અનુપચાર રત્નત્રય રૂપી માર્ગે પરમ ધર્મી એવા પોતાના આત્મા, જે પોતાનો આત્મા એ રીતે પ્રવર્તી રહ્યો હોય એના પ્રત્યે, એ આત્મા પ્રત્યે સમ્યક ઇતિ અર્થાત પરિણતિ, એના પ્રત્યે જે પરિણતિ તે સમિતિ છે. એટલે એની પરિણતિ, એનું પરિણમવું એ સમિતિ છે. અથવા નિજ પરમ તત્વમાં લીન સહજ પરમ જ્ઞાન આદિક પરમ ધર્મોની સંહિત તે સમિતિ છે. સંહિત એટલે મિલન, સંગઠન. બીજી રીતે કહેવું હોય તો એમ કહેવાય કે નિજ પરમાત્મા તત્વ એમાં લીન સહજ પરમ જ્ઞાન આદિક પરમ ધર્મોની સંહતિ. સંહિત એટલે પરમ ધર્મોની સંહિત એટલે એનું મિલન થવું, એનું સંગઠન, તે સમિતિ છે. આખી વ્યાખ્યા જ જુદી છે. નિશ્ચય સમિતિની વ્યાખ્યા કેવી કરી છે? પોતે ભગવાન આત્મા કેવો છે? અભેદ અનુપચાર રત્નત્રય રૂપી માર્ગે પોતે પ્રવર્તે છે, પોતાનું એવું સ્વરૂપ છે. માર્ગે પરમ ધર્મી એવા પોતાના આત્મા, એ પોતાના આત્મા પ્રત્યે આ સમિતિ છે. પોતાના આત્મા પ્રત્યે સમ્યક ઇતિ પરિણતિ તે સમિતિ છે. અથવા નિજ પરમાત્મા તત્વમાં લીન સહજ પરમ જ્ઞાન આદિક પરમ ધર્મોની સંહિત એટલે એનું મિલન તે સમિતિ છે. એ રીતે નિશ્ચય ગુપ્તિ. ગુપ્તિ એટલે ગોપવું, ગોપવું. ને એના જુદા જુદા અર્થમાં આપણે સામાન્ય સમજીએ છીએ કે એમાં એવી રીતે પ્રવેશ કરી દેવામાં આવે અને એવી રીતે ઢાંકી દેવામાં આવે એટલે ગોપવામાં આવે. એટલે એ રીતે એને રક્ષણ મળે. તો અહીંયા કહે છે ગુપ્તિ. તો નિશ્ચયથી સહજ શુદ્ધાત્મ ભાવના લક્ષણ ગૂઢ સ્થાનમાં સંસાર કારણ રાગાદિના ભયથી સ્વ આત્મામાં ગોપન, તે ગુપ્તિ છે. જે પ્રાણીઓ હોય છે ને એ ભયને કારણે પોતે અંદર આમ સંકોચાઈ અને દરમાં ઘૂસી જાય છે ને, ગોપવે છે ને,
તો અહીંયા પોતાનો આત્મા એને ભય શેનો છે? રાગાદીનો. કે આ રાગાદી સંસારના કારણરૂપ જે રાગાદી છે એનો ભય છે, એટલે પોતે પોતાને ગોપવી લે છે. એ એને સંસાર તરફ ન લઈ જાય એ માટે. તો ક્યાં ગોપવે? પોતાની અંદર, સ્વમાં, પોતાના સ્વરૂપમાં વિશે ગોપવે છે. એમાં પોતે શાંતિથી એમાં જ રહી જાય છે. એટલે એના માટે ગોપન માટેના જુદા જુદા અર્થ લીધા. પ્રચ્છાદન એટલે એમાં ઢંકાઈ રહે છે, એમાં જંપન એટલે એમાં જે રહી જાય છે, નિવૃત્ત થઈ જાય છે ને રહી જાય છે, એમાં પ્રવેશ પામે છે એટલે પ્રવેશન. એમાં જે રક્ષિત રહે છે એટલે રક્ષણ. ફરીથી વાંચીએ. નિશ્ચયથી ગુપ્તિનું સ્વરૂપ કેવું છે? તો કે છે કે નિશ્ચયથી સહજ શુદ્ધ આત્મા ભાવના લક્ષણ ગૂઢ સ્થાનમાં સંસાર કારણ રાગાદિના ભયથી સ્વ આત્મામાં ગોપન તે ગુપ્તિ છે. સ્વ આત્મામાં પોતાને ગોપવી દેવું તે ગુપ્તિ છે. એને માટે આ બધા વિશેષણ મૂક્યા. નિશ્ચયથી સહજ શુદ્ધ આત્મ ભાવના લક્ષણ. સહજ શુદ્ધ આત્મ ભાવના જેનું લક્ષણ છે એવા ગૂઢ સ્થાનમાં પોતાને ગોપવી દે છે, સ્વરૂપને વિશે ગોપવી દે છે. તેને માટે એ ગોપવે છે તો કે છે કે આ સંસારના કારણરૂપ જે રાગાદી જે છે એનો એને ભય છે કે એમાં આવી ન જાય, એટલે પોતાને ગોપવી દે છે. બીજી રીતે કહીએ તો એ સંસારની બધી પ્રવૃત્તિઓથી એકદમ જુદો ચાલ્યો જાય છે કે જેથી ત્યાં એને સ્પર્શે પણ નહીં. એવી ગુપ્તિ કોઈનો પ્રવેશ ત્યાં થઈ શકે જ નહીં. પોતે એનાથી પૂર્ણપણે રહિત રહે એવી ગુપ્તિ. સંસારના કારણરૂપ રાગાદી પૂર્ણપણે પોતે અલિપ્ત રહી શકે, છુપાઈને રહી શકે, એનાથી રક્ષિત રહી શકે. એમાં એ પેલું કઈ આવે જ નહીં કે જેથી આશ્રવ થાય. તો એ નિશ્ચય ગુપ્તુ ની વાત થઈ. ત્યાર પછીથી નિશ્ચય ધર્મ. નિશ્ચય ધર્મ કોને કહેવાય? પછી અનુપ્રેક્ષા. એ પ્રમાણે એક એક વસ્તુને લેવામાં આવી છે. તો અહીંયા તો બહુ ટૂંકાણમાં ધર્મની વાત લીધી છે, પણ પછી પૂજ્ય બ્રહ્મદેવજીએ તો ધર્મના સ્વરૂપને સમજાવ્યું છે કે 10 લક્ષણ રૂપ ધર્મ છે અને 10 લક્ષણનો ખૂબ વિસ્તાર કર્યો છે. એ પછી આપણે લઈએ છીએ. તો પહેલા નિશ્ચય ધર્મ અહીંયા જે રીતે કહેવાયું છે ટૂંકમાં એ લઈએ. નિશ્ચયથી સંસારમાં પડતા આત્માને ધારણ કરે એવી વિશુદ્ધ જ્ઞાન દર્શન લક્ષણ નિજ શુદ્ધ આત્માની ભાવના તે ધર્મ છે. ધારણ કરે છે તે ધર્મ છે. શેને ધારણ કરે છે? વિશુદ્ધ જ્ઞાન દર્શન લક્ષણ નિજ શુદ્ધ આત્મા એકાગ્રતા એને જે ધારણ કરે છે તે ધર્મ છે. જો એને ધારણ ન કરે તો એ સંસારમાં પડી જાય. એટલે કે છે કે નિશ્ચયથી સંસારમાં પડતા આત્માને સંસારમાં પડવા ન દે. નિશ્ચયથી તો એ સંસારમાં પડતા આત્માને ધારણ કરે એવી વિશુદ્ધ જ્ઞાન દર્શન લક્ષણ વાળી નિજ શુદ્ધ આત્માની એકાગ્રતા તે ધર્મ છે. નિજ શુદ્ધ આત્માની એકાગ્રતા તે ધર્મ છે. અને એને સંસારમાં પડતા બચાવે છે. જે સંસારમાં પડતા બચાવે છે, નિશ્ચયથી સંસારમાં પડતા આત્માને ધારણ કરે એટલે સંસારમાં પડવા ન દે એવી વિશુદ્ધ જ્ઞાન દર્શન લક્ષણ વાળી નિજ શુદ્ધ આત્માની એકાગ્રતા એની ભાવના તે ધર્મ છે. બીજું, પદાર્થ ઇષ્ટ અનિષ્ટ ભાસતા ક્રોધાદી થાય છે. કોઈ પણ બાહ્ય પદાર્થ જે છે એમાં ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ થાય, સારું કે નરસું એમ લાગે તો પછી એમાં રાગ કે દ્વેષ થાય છે, ક્રોધાદી થાય છે, રાગ વગેરે થાય છે. તો કે પદાર્થ ઇષ્ટ અનિષ્ટ ભાસતા ક્રોધાદી થાય છે. જ્યારે તત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઇષ્ટ અનિષ્ટ ન ભાસે, દ્રવ્ય સ્વરૂપનો એવો અભ્યાસ કરવામાં આવે, તત્વજ્ઞાનનો એવો અભ્યાસ કરવામાં આવે, જીનવાણીનો એવો અભ્યાસ કરવામાં આવે, ત્યારે પછી બાહ્ય પદાર્થમાં એને કાંઈ ઇષ્ટ પણ નથી લાગતું ને કાંઈ અનિષ્ટ પણ નથી લાગતું. એમ થાય ત્યારે
પેલા જે ક્રોધાદી હતા એ હવે થતા નથી, રાગ દ્વેષ ક્રોધ થતા નથી, કેમ કે એમાં ઈષ્ટ નથી કે કઈ અનિષ્ટ નથી, એટલે એમાં શું રાગ કરવો અને શું દ્વેષ કરવો. એટલે કે છે કે તત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઈષ્ટ અનિષ્ટ ન ભાષે ત્યારે સ્વયં ક્રોધાદી ઉપજતા નથી, અને ત્યારે જ સાચો ધર્મ થાય છે. ને નિશ્ચય ધર્મ તો વિતરાગ ભાવ છે. નિશ્ચય ધર્મ એ વિતરાગ ભાવ છે. તો એ ધર્મની વાત કરી. હવે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા પણ અહીંયા નિશ્ચય અનુપ્રેક્ષા લીધી છે. નિશ્ચયથી અનુપ્રેક્ષા કેવી હોય? અનુપ્રેક્ષા એટલે બાર ભાવના જે કહીએ છીએ, અથવા તો બાર અનુપ્રેક્ષા એ અનુપ્રેક્ષા. અને એને નિશ્ચયથી લઈએ એટલે માત્ર પોતાના આત્માના લક્ષ્ય જ્યારે એવી અનુપ્રેક્ષા હોય તો એને આશ્રવ રોકાય એટલે સંવર થાય. એટલે આ ભાવ સંવરની અંદર એ નિશ્ચય અનુપ્રેક્ષા લેવામાં આવી છે. શું કહે છે? પહેલું કે આ બધી વાત જ્યાંથી લીધી છે એના નીચે આપ્યા છે કે નિયમ સારમાંથી, બૃહદ દ્રવ્ય સંગ્રહ ટીકામાંથી, મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી, એ બધું આપ્યું છે. આપણે એમાં જતા નથી. તો નિશ્ચય અનુપ્રેક્ષામાં કહે છે કે જેવો પોતાની તથા શરીર આદિકનો સ્વભાવ છે તેવો ઓળખી ભ્રમ છોડીને તેને ભલા જાણી રાગ ન કરવો તથા બુરા જાણી દ્વેષ ન કરવો, એવી સાચી ઉદાસીનતા અર્થ અનિત્ય આદિનું યથાર્થ ચિંતન કરવું એ જ સાચી અનુપ્રેક્ષા છે. અહીંયા 12 ભાવનાને બહુ જ ટૂંકની અંદર એમાં સમાવી લીધી છે. પૂજ્ય બ્રહ્મદેવજીએ 12 ભાવના સમજાવી છે. શું કે છે? અનુપ્રેક્ષા 12 ભાવનાની વાત જે કરી છે તો અનુપ્રેક્ષા 12 માટે એમ કે છે કે જેવો પોતાની તથા શરીર આદિકનો સ્વભાવ છે, જેવો સ્વભાવ શરીરનો અને જે પોતાનો, પોતે એટલે આત્મા, તો પોતાના સ્વભાવને ઓળખે, અને શરીર આદિક એટલે આ શરીર, વાણી, મન, આ બધું જે છે જળ જે છે તે, અને કર્મ વગેરે બધા, અને બાહ્યમાં જે સંયોગ જે પદાર્થો પ્રાપ્ત થયા છે એ બધું, એ બધાનો આદિ કયું છે? જેવો પોતાની તથા શરીર આદિકનો સ્વભાવ છે, પોતાનો એટલે આત્માનો, એને પણ જાણે અને બીજા બધાના સ્વભાવને જેવો છે તેવો ઓળખે, એવો જાણી અને પછી ભ્રમ છોડી દે. જે શરીરમાં પોતાપણાનો ભ્રમ એ કરતો તો, મન, વાણી, કાયા અને પોતાના માનતો તો, એ બધો ભ્રમ છોડીને અને તેને ભલા જાણી રાગ કરતો હોય તો એ રાગ પણ ન કરવો, અને બુરા જાણીને દ્વેષ કરતો હોય તો બુરા જાણીને દ્વેષ પણ ન કરવો. એવી સાચી ઉદાસીનતા, રાગ દ્વેષ ન કરે એવી ઉદાસીનતા, સાચી ઉદાસીનતા અર્થ અનિત્ય આદિનું યથાર્થ ચિંતન, એ 12 ભાવનાનું એમાં એવી રીતે ચિંતન કરવું એ જ સાચી અનુપ્રેક્ષા છે. એનો વિસ્તાર પછી પૂજ્ય બ્રહ્મદેવજી કર્યો છે ત્યારે આપણે લઈએ છીએ. પરિસહજય, પરિસહો આવે છતાં પણ એ એનાથી વિચલિત ન થાય એવી વાત આપણે સમજીએ છીએ. પરિસહ અને ઉપસર્ગ બે વસ્તુ જુદી છે. પરિસહ, ઉપસર્ગ તો બે કે મનુષ્ય કે તિર્યન જે બધા ઉપસર્ગ કરે, આ પરિસહ તો જે એ કુદરતી રીતે જે થતા હોય એ બધા પરિસહો. તો એ પરિસહો જે મુનિ છે તે સહન કરે છે, ટાળ તડકો આ તે બધું જે કંઈ હોય તે. તો એ પરિસહજય, એને લીધે પોતે વિચલિત ન થાય, પોતાના સ્વભાવથી વિચલિત ન થાય, એટલું આપણે સમજીએ છીએ. અહીંયા નિશ્ચય પરિસરનો ટૂંકો અર્થ આપ્યો છે કે જેમાં સામાન્ય વ્યક્તિને એમાં દુઃખ લાગતું હોય એને અહીંયા સમજાવ્યું છે. તો કહે છે કે દુઃખના કારણો મળતા દુઃખી ન થાય. અને પરિસર તો બંને પ્રકારે લેવાય, એટલે સુખના કારણો મળતા સુખી ન થાય. એટલે આ સુખ અને દુઃખના કારણો જે છે એ તો કલ્પિત સુખ અને કલ્પિત દુઃખના કારણો છે. સાચું સુખ તો આત્મામાં હોય, એની અહીંયા વાત નથી. દુઃખના કારણો મળતા દુઃખી ન થાય તથા સુખના કારણો મળતા સુખી ન થાય, પણ જ્ઞેય રૂપથી તેનો જાણવા વાળો જ રહે એ જ સાચો પરિસહ જય છે. એનો વધુ વિસ્તાર બ્રહ્મદેવજી કરે છે તો આપણે ત્યાં લઈશું. આગળ કહે છે કે ચારિત્ર, નિશ્ચય ચારિત્ર. નિશ્ચયથી તો નિષ્કષાય ભાવ છે
તે જ સાચું ચારિત્ર છે. ચારિત્રનો અર્થ જ એ થાય છે કે કસાય રહિત દશા. કેમ કે કસાય છે તે જીવને કસે છે, જીવને દુઃખ આપે છે અને પોતાનો સુખનો સ્વભાવ છે એને પ્રગટ થવા દેતા નથી. ચારિત્ર એટલે સુખ, ચારિત્ર એટલે શાંતિ, ચારિત્ર એટલે આનંદ. અને એને કોણ રોકે છે? તો આપણે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એને નિમિત્ત કારણ તરીકે લઈએ છીએ. એટલે એવું ચારિત્ર પ્રગટ નથી થતું નથી. એટલે ચારિત્ર પ્રગટ થાય એટલે થાય છે શું? તો આનંદ, સુખ, શાંતિ એ ચારિત્ર છે. તો એમાં આનંદ, સુખ, શાંતિને રોકનારા ક્રોધ, માન, માયા, લોભ જે છે એ કસાયો છે. તો નિશ્ચયથી તો એ કસાય રહિત એટલે નિષ્કસાય ભાવ છે, એ ચારિત્ર છે. અને તે જ સાચું ચારિત્ર છે જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે. તે આત્મા પોતામાં જ જ્ઞાન સ્વભાવમાં જ નિરંતર ચરતો હોવાથી, એવી ચર્યા કરતો હોવાથી, વિચરતો હોવાથી, આચરણ કરતો હોવાથી એ ચારિત્ર છે. અને ચારિત્ર સ્વરૂપ વર્તતો થકો પોતાને જ્ઞાન માત્રને ચેતતો હોવાથી પોતે જ જ્ઞાન ચેતના છે. ચારિત્ર તે ખરેખર ધર્મ છે. આપણે પણ કહીએ છીએ કે સમ્યક દર્શન પછી ચારિત્રનો પુરુષાર્થ હોય છે. અને ચારિત્રનો પુરુષાર્થ એટલે પોતાનું જે સ્વરૂપ જે છે એની પ્રાપ્તિ જેટલી થતી જાય છે એટલું એ ચારિત્ર છે. અને એ ચારિત્ર કેવી રીતે છે? તો કેટલી આનંદ ને શાંતિની દશા હોય છે. કેમ કે સામે પેલા એટલા કસાયો જાય છે, કસાયોનું ટળવું થાય, અને પૂર્ણપણે કસાયોનું ટળવું થાય એના નિમિત્ત કારણરૂપ એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ પણ રહે નહીં, એનો પણ ક્ષય થઈ જાય. 12મા ગુણ સ્થાને આવે ત્યારે તો એમ દશા થઈ જાય છે. તો એને કેવી આનંદની, શાંતિની દશા હોય છે. એ ચારિત્ર છે. એ યથાખ્યાત ચારિત્ર આપણે જે કહીએ છીએ તેમાં કરે છે શું? કાંઈ કરતો નથી, સ્વરૂપમાં આનંદ ભોગવે છે, બીજું શું કરે? એટલે અહીંયા કહે છે કે એ પોતે ચારિત્ર સ્વરૂપ વર્તો થકો પોતાને જ્ઞાન માત્રને ચેતતો હોવાથી પોતે જ જ્ઞાન ચેતના છે. અને ચારિત્ર તે ખરેખર ધર્મ છે. એટલે પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે છે, આનંદની અનુભૂતિ કરે છે. જ્ઞાન સ્વભાવે પરિણમે છે ત્યારે જ્ઞાન સ્વભાવમાં જ નિરંતર ચર્યા કરતો હોવાથી એ ચારિત્ર છે. એ નિશ્ચય ચારિત્ર. અને આવું નિશ્ચય ચારિત્ર હોય ત્યારે શું આશ્રવ થાય? ન થાય. એટલે શું થયું? સંવર થયો. કેવો સંવર થયો? ભાવ સંવર થયો. આ બધું ભાવ સંવરમાં કેમ આવ્યું એ પણ આપણે સમજતા રહેવું પડે ને સાથે ને સાથે. એટલે આ ભાવ સંવરમાં વાત આવી. કેટલો બધો ભાવ સંવરનો વિસ્તાર થાય છે, બહુ મોટી વાત છે. પ્રભુ શાંતિથી એક એક વાતને સમજીએ તો આખું જૈન દર્શન અહીંયા તો ભાવ સંવરની અંદર સમાવી દીધું છે. અહીંયા એક બીજી વાત સ્પષ્ટતાની લીધી છે કે પાપ સંવર સંબંધી સ્પષ્ટતા. તો કહે છે કે બૃહદ દ્રવ્ય સંગ્રહ ની ગાથા 35ની ટીકામાં આપણે હવે આવશે એ વાત આવવાની છે. તો ત્યાંથી વાત લીધી છે કે એમાં કહ્યું છે કે વ્રતથી શરૂ કરી ચારિત્ર સુધી સર્વેનું જે વ્યાખ્યાન કર્યું છે તેમાં નિશ્ચય રત્નત્રય સાધક, નિશ્ચય રત્નત્રય સાધક, વ્યવહાર રત્નત્રય રૂપ શુભ ઉપયોગના પ્રતિપાદક જે વાક્યો છે તે તો પાપ આશ્રવના સંવરનું કારણ જાણવું તેનો શું અર્થ છે? ત્યાં એ વાત તો આવવાની છે, પણ અહીંયા એની થોડી પહેલાથી સ્પષ્ટતા લીધી છે. શું વાત કરી છે? શું પ્રશ્ન કર્યો છે? અહીંયા પ્રશ્ન એવો કર્યો છે કે બ્રહ્મદેવજીએ ટીકામાં, પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકાની અંદર દ્રવ્ય સંગ્રહની બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકાની અંદર એમાં એ વાત લીધી કે વ્રતથી શરૂ કરી અને આ ચારિત્ર, અત્યારે આ બધી વાત આપણે લીધી વ્રતથી શરૂ કરીને, તો એ ચારિત્ર સુધી બધા જેનું જે વ્યાખ્યાન કર્યું એમાં નિશ્ચય રત્નત્રય સાધક, વ્યવહાર રત્નત્રય રૂપ, નિશ્ચય રત્નત્રયનો સાધક, વ્યવહાર રત્નત્રય રૂપ જે શુભ ઉપયોગ, એ શુભ ઉપયોગના પ્રતિપાદક જે વાક્યો છે એ બધા એ વાક્યો તો એ પાપ આશ્રવના સંવરનું કારણ જાણવું. એ બધા વાક્યો જે છે તે તો પાપ આશ્રવ
ના સંવરનું કારણ જાણવું તો તેનો શું અર્થ છે? એ વાક્યો જે છે એ તો વાક્યો જ છે, પણ એમાં સાથે જે રહેલો જે સ્વભાવ વગેરે જે છે તો એમાં એ રીતે એમ કહેવામાં આવ્યું છે કે તેમાં નિશ્ચય રત્નત્રય સાધક વ્યવહાર રત્નત્રય રૂપ શુભ ઉપયોગના પ્રતિપાદક જે વાક્યો છે તે તો પાપ આશ્રવના સંવરનું કારણ જાણવું, પાપ આશ્રવ ન થવા દે એનું કારણ જાણવું. એ કેવી રીતે બને, તેનો શું અર્થ છે, એની અહીંયા વાત લીધી છે. એ સમજાવ્યું છે કે કઈ રીતે કઈ અપેક્ષાથી છે એમ સમજવાનું, કઈ અપેક્ષાથી વાત લીધી છે. તેમાં એક પહેલું લીધું છે કે પંચાષ્ટિકા ગાથા 141 પાપ આશ્રવના સંવરનું સ્વરૂપ આપ્યું છે. એટલે કે એમાં પાપનો આશ્રવ થતો નથી. ટૂંકમાં વાત તો એટલી જ કરવી છે કે એમાં પાપ આશ્રવ નથી થતો. શુભ ઉપયોગ છે એટલે પાપનો આશ્રવ નથી થતો. મૂળ તો વાત એટલી છે. શુભ ઉપયોગ ના પ્રતિપાદક જે વાક્યો છે તો એ શુભ ઉપયોગ હોય તો પાપનો આશ્રવ ન થાય ને. તો સહેલું છે, સમજાય એવું જ છે. અને છતાં એ વાત અહીંયા લીધી છે કે શ્રી પંચાષ્ટિકા ગાથા 141 પાપ આશ્રમના સંવરનું સ્વરૂપ આપ્યું છે. ત્યાં શ્રી કુંકુંદાચાર્ય દેવ કહે છે કે સારી રીતે માર્ગમાં રહીને ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો જેટલો નિગ્રહ કરે છે તેટલું પાપ આશ્રવનું છિદ્ર બંધ થાય છે. પાપ આશ્રવનું છિદ્ર બંધ થાય છે. એટલે પાપ આશ્રવના સંવરનું કારણ એ વાક્યને કહેવામાં આવ્યું છે. પણ એમાં એનો અર્થ એવો નથી થતો કે એ પૂર્ણપણે ભાવ સંવર થઈ જાય છે, એવો નથી અર્થ થતો. કેમ કે એ વ્યવહાર રત્નત્રય રૂપ વાક્ય લીધા છે. નિશ્ચય રત્નત્રય સાધક વ્યવહાર રત્નત્રય રૂપ શુભ ઉપયોગ છે. તો શુભ ઉપયોગ છે એટલે પુણ્યનો આશ્રવ તો થાય છે. તો એવા જે વાક્યો જે છે એ પાપ થવા નથી દેતા, પાપનો આશ્રવ થવા દેતા નથી એમ. એટલે પાપ આશ્રવના સંવરનું કારણ જાણવું. સંવરનું કારણ એમ નહીં, પૂર્ણ સંવરનું કારણ એમ નથી લીધું. કેમ કે સંવર થઈએ ત્યારે તો પછી આ પુણ્ય ને પાપ બેમાંથી કોઈનો આશ્રવ ન થાય ત્યારે સંવર તો થાય. તો અહીંયા માત્ર પાપ આશ્રવના સંવરનું કારણ જાણવું, શુભ ઉપયોગ છે એટલે એને અહીંયા લીધું છે કે કઈ રીતે છે તો એની સ્પષ્ટતા કરી છે કે પંચાષ્ટિકાયની ગાથા 141 પણ આ રીતે વાત આવે છે કે પાપ આશ્રવના સંવરનું સ્વરૂપ ત્યાં બતાવ્યું છે. તો ત્યાં શ્રી કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે સારી રીતે માર્ગમાં રહીને ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો જેટલો નિગ્રહ કરે. 4 પ્રકારની સંજ્ઞા આપણે કહીએ છીએ ને, એ બધી સંજ્ઞા, એ આહાર સંજ્ઞા અને ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, એ બધી સંજ્ઞાઓ એને જન્મથી બધા જીવોને હોય છે. તો એનો નિગ્રહ કરે, એ ન થવા દે. સારી રીતે માર્ગમાં રહીને ઇન્દ્રિયોનો નિગ્રહ કરે, ઇન્દ્રિયોના વિષયોનો, કષાયોનો નિગ્રહ કરે અને સંજ્ઞાનો જેટલો નિગ્રહ કરે છે તેટલું પાપ આશ્રવનું છિદ્ર બંધ થાય છે. એટલું પાપ આવતું નથી એમ ત્યાં પણ વાત કરી છે. હવે આગળ પણ કે છે, એના વિશે વધારે વિસ્તાર લીધો છે એમણે કે તેની ટીકામાં કહ્યું છે કે માર્ગ ખરેખર સંવર છે. માર્ગ તો આખો સંવર રૂપે છે એટલે આશ્રવ થાય જ નહીં. ભાવ આશ્રવ પણ ન થાય તો જ સંવર કહેવાય, સાચો સંવર. દ્રવ્ય આશ્રવ તો પછી નહીં થાય, પણ ભાવ આશ્રવ ન થાય તો દ્રવ્ય આશ્રવ રોકાશે. એટલે માર્ગ ખરેખર સંવર છે, ભાવ સંવર છે. તો તેના નિમિત્તે, તેના અર્થે ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો જેટલા અંશે અથવા જેટલો કાળ નિગ્રહ કરવામાં આવે છે તેટલા અંશે અથવા તો તેટલો કાળ પાપ આશ્રવ દ્વારા બંધ થાય છે. પાપ આશ્રવ દ્વાર બંધ થાય છે. અહીંયા દ્વારા ના હોય, પાપ આશ્રવ દ્વાર બંધ થાય છે. એનું દ્વાર બંધ થાય છે, એનું છિદ્ર બંધ થાય છે. પાપ આશ્રવ આવતો નથી, પાપ આશ્રવ આવતો નથી. જેટલું આ બધું ઇન્દ્રિયો, કષાયો અને આ જે 4 પ્રકારની આપણે સંજ્ઞા કહીએ એ બધાનો જેટલા અંશે અથવા જેટલો સમય, જેટલા કાળ સુધી નિગ્રહ કરવામાં આવે તેટલા અંશે અથવા તેટલો કાળ એને પાપનો આશ્રવ થતો નથી. એટલે પાપ આશ્રવનું દ્વાર બંધ થાય છે એટલો સમય. એ પછી ત્રીજું પણ લીધું છે એ જ રીતે શુભ ઉપયોગને સંવર કયો નથી. જો કોઈને પછી એમ થઈ જાય કે આ શુભ ઉપયોગમાં આશ્રવ થતો નથી, પણ ભાઈ એક માત્ર પાપનો આશ્રવ નથી થતો, પુણ્યનો આશ્રવ તો થાય છે. એટલે એ શુભ ઉપયોગને સંવર કયો નથી, પણ માર્ગ ખરેખર સંવર છે એમ સ્પષ્ટતા કરી છે. અને વળી ત્યાં
જેટલા અંશે તેટલા અંશે એ શબ્દો વાપર્યા છે તે બતાવે છે કે સાધક જીવોને ચારિત્રની એક પર્યાયમાં બે અંશો હોય છે. કયા બે અંશ હોય છે? એક વિતરાગી અંશ હોય છે, એક વિતરાગી અંશ હોય છે એટલે શુદ્ધ ભાવરૂપ અંશ છે, અને બીજો રાગ અંશ એટલે શુભ ભાવરૂપ જે અંશ હોય તો એની વાત છે. અહીંયા અશુભ ભાવની વાત નથી લેવી, તો પછી શુભ ઉપયોગમાં અહીંયા સંવરની કહ્યો નથી, પણ શુભ ભાવ એને હોય છે એટલું સમજાવવું છે. તો કે છે કે સાધક જીવોને ચારિત્રની એક પર્યાયમાં બે અંશો હોય છે, એક વિતરાગી અંશ અને બીજો રાગ અંશ છે. તેમાં જે વિતરાગી અંશ અર્થાત શુદ્ધ પરિણતિ, એવી શુદ્ધ પરિણતિ એમાં તો એને કસાય નથી એટલે કસાયનો અભાવ છે, અને એ સંબર છે, એ તો સાચો સંબર થયો. પણ જે રાગ અંશ છે એમાં શુભ ઉપયોગ છે, તો શુભ ઉપયોગ છે એમાં તો ખરેખર એને પુણ્ય આશ્રવ તો થાય છે, એટલે એ તો બંધનું જ કારણ છે. તો તેને સંબર માનવો એ ભ્રમણા છે, એને સંબર મનાય નહીં. આગળ ચોથી વાત કરે છે કે આ શુભ ઉપયોગ ભૂમિકા અનુસાર વિતરાગી શુદ્ધ પરિણતિનો સહચર છે. એટલે કે વિતરાગી ભાવ જ્યારે છે, શુદ્ધ પરિણતિ થાય છે, શુદ્ધ ઉપયોગ છે, તો એની સાથે રહેલો છે એટલે એને સહચર કહેવામાં આવે. આ વાત તો સમયસારમાં ઠેક ઠેકાણે કરવામાં આવી છે. શુભ ઉપયોગ ભૂમિકા અનુસાર, પોતાની જે ભૂમિકા અનુસાર એને શુભ ભાવ હોય છે, ચોથે હોય છે, પાંચમે હોય છે, છઠ્ઠે પણ હોય છે, પણ એમાં બધામાં ભૂમિકા અનુસાર એ શુભ ભાવ એ રીતે હોય છે. ને એને જે શુદ્ધ ભાવ છે એનો સહચર સાથ કહેવામાં આવ્યો છે. તો આ શુભ ઉપયોગ ભૂમિકા અનુસાર વિતરાગી શુદ્ધ પરિણતિનો સહચર છે. તેથી તેને સંવરનું માત્ર નિમિત્ત કારણ કહેવામાં આવે છે, ઉપાદાન કારણ નહીં. સંવરનું નિમિત્ત કારણ કહેવામાં આવે છે. સંવરનું ઉપાદાન કારણ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે છે, તો નિમિત્ત કારણ કહેવામાં આવે છે. પાંચમું, તે નિમિત્ત કારણ છે એવું જ્ઞાન કરાવવાનું પ્રયોજન એ છે કે આવો શુભ ઉપયોગ સાધક જીવને તન્મય બુદ્ધિએ, એકત્વ બુદ્ધિએ હોતો નથી. સાધક જીવને શુભ ભાવમાં તન્મયતા હોતી નથી, શુભ ભાવમાં એને એકત્વ હોય નહીં, તો પછી એ સાધક રહેશે નો. સાધકને તો શુદ્ધ ભાવમાં તન્મયપણું હોય, પણ એ તન્મયપણું એની ભૂમિકા અનુસાર હોય. બહુ લાંબો સમય તેમાં નિર્વિકલ્પ દશામાં ટકતો નથી, પણ છતાં એ ભાવ સાથે તન્મયપણું છે, પોતાપણું છે, એને તે મયપણું છે, પોતે શુદ્ધ ભાવ સ્વરૂપ છે. પણ શુભ ભાવ સ્વરૂપ પોતે છે એવું તો ક્યારેય માનતો નથી. જેને સમ્યક દર્શન થયું છે, જે જ્ઞાની ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ સાધક છે, એ શુભ ભાવ છે એમાં તન્મય બુદ્ધિએ, એકત્વ બુદ્ધિએ પ્રવર્તતો નથી. એને એ આવ્યો છે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, એવો પોતાને શુભ ભાવ થયો છે, શુભ ઉપયોગ થયો છે, એમ જ એને લે છે. એટલે એ છોડવા લાયક છે. એટલે કે છે કે પણ એ નિષેધ બુદ્ધિએ, હે બુદ્ધિએ, વિયોગ બુદ્ધિએ એમ હોય છે. શું કહ્યું? આ નિમિત્ત કારણ જે કહેવામાં આવ્યું છે એવું જ્ઞાન કરાવવાનું પ્રયોજન શું છે ને નિમિત્ત કારણ તરીકે? તો કે આવો શુભ ઉપયોગ સાધક જીવને તન્મય બુદ્ધિએ, એકત્વ બુદ્ધિએ હોતો નથી, પણ નિષેધ બુદ્ધિએ, છોડવાની બુદ્ધિએ, હે બુદ્ધિએ, વિયોગ બુદ્ધિએ હોય છે. તેને તે ઓળંગી જવા માંગે છે. શુભ ભાવને ઓળંગી જઈ અને એને તો શુદ્ધ ભાવમાં જવું છે, અને તેનો પુરુષાર્થ ચાલુ છે. શુદ્ધતાનો પુરુષાર્થ ક્રમે ક્રમે વધારી શુભ ભાવનો અભાવ કરશે અને શુદ્ધ ભાવે પરિણમી જશે. આ કારણે જ વ્યવહાર રત્નત્રય રૂપ શુભ ઉપયોગ પરમાર્થે બાધક હોવા છતાં એને સહચર હોવાથી વ્યવહારનયે નિશ્ચય નયનો સાધક એટલે કે ભિન્ન સાધક સાધ્ય નિમિત્ત રૂપે કહેવાય છે. નિમિત્ત રૂપે સાધ્ય સાધક કહેવાય છે. એટલે કે શુદ્ધનો સાધક એને વ્યવહારથી કહેવામાં આવે છે. કાંઈ એ શુદ્ધનો સાધક છે એમ નથી, પણ એને છોડીને શુદ્ધ ભાવે થાય છે એટલે એમ કહેવાય. એને છોડીને થાય છે, શુભને છોડીને શુદ્ધ ભાવે થાય છે એટલે શુદ્ધનો સાધક એમ કહેવાય છે. એ વ્યવહારથી કહેવાય છે. આ બધી સ્પષ્ટતાઓ અહીંયા લેવામાં આવી છે. તો હવે આપણે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા શરૂ કરીએ છીએ. બહુ લાંબી
વિસ્તારપૂર્વક ટીકા એમણે લખી છે. કેમ કે વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિસર્જય અને અનેક પ્રકારનું ચારિત્ર, એ બધાને ભાવ સંવરના ભેદ જાણવા એમ જયારે કહ્યું છે તો દરેકે દરેક વસ્તુને સમજાવી છે. વ્રત એટલે નિશ્ચયથી જે વ્રત જે છે એનું સ્વરૂપ છે, એટલે એવી વ્રત માટે જે અંતરંગ જે ભાવના જે હોય એ સમિતિ માટે એ જ રીતે બધાને માટે એ રીતે જયારે વિચાર કરવામાં આવે તો જે ભાવ સંવર કહેવાય. પછી એમાં તો ઘણો બધો વિસ્તાર આવી જાય છે. 12 ભાવનાની વાત પણ એમાં આવી જાય છે, 10 ધર્મની વાત પણ આવી જાય છે, 3 ગુપ્તિની વાત પણ આવી જાય છે, 5 સમિતિની વાત આવી જાય છે, મહાવ્રતની વાત પણ એમાં આવી જાય છે, અને ચારિત્ર, અનેક પ્રકારનું ચારિત્ર, એ બધાને ભાવ સંવરના ભેદ જાણવા, આ બધાને ભાવ સંવરના ભેદ કહેવામાં આવે. આખું જૈન દર્શન જે ભાવનાત્મક એટલે સ્વરૂપના લક્ષ્ય જે જૈન દર્શન આખું જે કંઈ કહેવાયું છે એ દશા જ આખી ભાવ સંવરની દશા છે. અને એવી દશા હોય ત્યારે એને આશ્રવ થતા નથી, અને એવી દશા છે તો પછી એને શુદ્ધિની વૃદ્ધિ થતા થતા પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય છે. હવે ટીકા લઈએ. અહીંયા ટીકામાં કહે છે પૂજ્ય બ્રહ્મદેવજીએ બહુ સુંદર ટીકા લખી છે, બહુ વિસ્તૃત ટીકા લખી છે. વદ સમિદો ગુપ્તિયો વ્રત સમિતિ ગુપ્તિ બ્રહ્માણુ પેહા ધર્મ અનુપ્રેક્ષા, પેહા એટલે પ્રેક્ષા, ધર્મ અને અનુપ્રેક્ષા બે જુદું છે. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા 5 થયા. પછી પરિસરનું જીતું 6, અને અનેક ભેદ વાળું ચારિત્ર એ 7. એ ચારિત્રમ બહુ ભેયા એટલે અનેક ભેદ વાળું ચારિત્ર. અને પછી કે છે કે અણાયવ્યા ભાવ સંવર વિશેષા, એ બધા ભાવ સંવરના ભેદ જાણવા. આ 7 ને ભાવ સંવરના ભેદ કયા, હવે એને વિસ્તારથી કહે છે. નિશ્ચયથી વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મ તત્વની ભાવનાથી ઉત્પન્ન સુખરૂપી સુધાના આસ્વાદના બળથી સમસ્ત શુભાશુભ રાગાદી વિકલ્પોની નિવૃત્તિ એ વ્રત છે. આ વાત આપણે પહેલા લીધી. અહીંયાથી એ વાતને ત્યાં લેવામાં આવી છે. પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાંથી ત્યાં એ વાત લેવામાં આવી. શું કહ્યું? રાગાદી વિકલ્પોની, શુભાશુભ રાગાદી વિકલ્પોની નિવૃત્તિ, અને એ પણ કેવી? સમસ્ત શુભાશુભ રાગાદી વિકલ્પોની નિવૃત્તિ એ થાય જ નહીં, એને વ્રત કહેવામાં આવે. વ્રતમાં કંઈક આપણે નિવર્તીએ છીએ, કંઈક છૂટીએ છીએ ને, વ્રત કરીએ છીએ તો કંઈક. તો વ્રત અહીંયા શું છે? અહીંયા આપણે વ્રત જે કહીએ છીએ, જે પ્રમાણે ઉપવાસ તો એક પ્રકારનું વ્રત છે, તો આહાર આપણે છોડીએ છીએ ને, એનાથી રહિત થઈએ છીએ. તો એ રીતે, અને એ પ્રમાણે આપણે 5 મહાવ્રતમાં પણ બધામાં સમજીએ છીએ, અહિંસા વ્રત એટલે હિંસાથી છૂટીએ છીએ. તો આ બધા જે વ્રત જે છે એમાં જે રીતે આપણે છૂટીએ છીએ, પણ એમાં ખરેખર તો છૂટવાપણું શું છે? નિશ્ચયથી જોવા જઈએ તો શું છે છૂટવાપણું? તો કે એ વિકલ્પો, શુભ ભાવ અને અશુભ ભાવ, એવા વિકલ્પો ઉત્પન્ન જ ન થાય, એ સાચા અર્થમાં નિશ્ચયથી વ્રત કહેવાય. કોઈને બચાવવાનો ભાવ, એ ભાવ પણ શુભ ભાવ થયો, અને એ પુણ્ય આશ્રવ કહેવાય. અહિંસા વ્રતની અંદર આપણે વાત બધી લઈએ તો બધું જ આખું વ્યવહારથી સમજીએ છીએ. પહેલું વ્રત લઈએ કે પછી બીજું વ્રત લઈએ કે ત્રીજું, કોઈ પણ વ્રતની વાતને આપણે સમજીએ છીએ તે વ્યવહારથી સમજીએ. પણ નિશ્ચયથી જયારે વાત કરવામાં આવી છે તો ખરેખર તો શું થાય છે? જીવ ક્યાં કાંઈ બીજું કરી શકે છે? ન તો કોઈ બીજાને જીવને બચાવી શકે છે કે મારી શકે છે, કે કાંઈ કરી શકતો જ નથી. તો શું કરે છે? એ તો વિકલ્પ કરે છે. એટલે વિકલ્પ જે છે એ વિકલ્પની સાથે એને ભાવ છે. આ બચાવવાનો વિકલ્પ આવ્યો, આ પ્રાણીને બચાવીએ, તો એ વિકલ્પ એ શું છે? એ વિકલ્પની સાથે જે ભાવ છે તે શુભ ભાવ છે. હવે એ વિકલ્પ જ નથી, વિકલ્પ જ હોય નહીં
તો પછી એ શુભ ભાવ પણ હોય નહીં, અશુભ ભાવ પણ હોય નહીં, કેમ કે અશુભનો વિકલ્પ નથી, મારવાનો વિકલ્પ નથી. તો શુભ પણ નથી અને અશુભ પણ નથી. જે બંને વિકલ્પો, જે બંને પ્રકારના વિકલ્પો, જે શુભ કે અશુભ ભાવ સહિત હોય એ એવા વિકલ્પ જ નથી. તો પછી એનો ઉપયોગ ક્યાં હશે? સ્વરૂપ તરફ હશે. તો આવી દશા જે છે એ ખરેખર વ્રતની દશા છે. બહુ એનો વિસ્તાર કરીને આપણે જયારે સમજવા માંગીએ, આપણી પોતાની જાતને સમજાવવું હોય, ત્યારે આપણને થાય કે વ્રતનું સ્વરૂપ તો આખું અંતરંગ સ્વરૂપ છે. બાહ્યમાં બરાબર છે, વ્રત છે, રાખ્યા છે, બધું બરાબર છે, પણ જે બાહ્યમાં એ વ્રત તરફની સભાનતા છે એ પણ શુભ ભાવ છે. બાર વ્રત પાળવા, બાર વ્રત અંગીકાર કરવા, એ બધો ભાવ જે છે એ શુભ ભાવ છે. એની સભાનતા હોય, સાધક જીવને સભાનતા ન હોય એમ તો ચાલે જ નહીં ને. એની સભાનતા ન હોય તો પછી સ્વચ્છંદી થઈ જાય. પણ એ સભાનતા માત્ર વ્રત નથી. એ સભાનતાથી આગળ વધી અને પછી એના સંબંધીનો કોઈ વિકલ્પ જ ન ઉઠે, એટલે કે ઉપયોગ સ્વ તરફ વળી ગયો હોય, તો એ સાચા વ્રત છે, એ નિશ્ચય વ્રત છે. એમ અહીંયા સમજાવવું છે. બહુ સરસ વાત થઈ છે. શું કે છે કે નિશ્ચયથી વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ તો પોતાનો છે. નિશ્ચયથી વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મ તત્વની ભાવના, એમાં એકાગ્રતા કરવાથી જે ઉત્પન્ન થાય છે સુખ રૂપી સુધાના આસ્વાદ, એવું સુખ અને એનો આસ્વાદ આવે છે, તો એમાં જે રોકાઈ રહ્યો છે એ બળ છે, એમાં રોકાયો છે. એટલે એના બળથી પછી બીજા વિકલ્પો ઉઠતા જ નથી. એના બળથી સમસ્ત શુભાશુભ રાગાદી વિકલ્પોની નિવૃત્તિ તે વ્રત છે. હવે કે છે વ્યવહારથી તે નિશ્ચય વ્રતને સાધનાર, એવા નિશ્ચય વ્રતને સાધનાર વ્યવહારથી આ બધા છે. શું છે? તો કે હિંસા, અસત્ય, ચોરી, અભ્રમ અને પરિગ્રહના જિંદગીભરના ત્યાગ લક્ષણરૂપ 5 પ્રકારના મહાવ્રતો કહેવામાં આવે છે. એ વ્રત છે. આ બધાના ત્યાગરૂપ, અને એ પણ જિંદગીભર ત્યાગરૂપ લક્ષણથી આ વ્રત હોય છે. આ વ્રતો નિશ્ચય વ્રતને સાધનાર કહેવામાં આવ્યા. નિશ્ચય વ્રતના સાધક છે. નિશ્ચય વ્રતને સાધનાર હિંસા, અસત્ય, ચોરી, અભ્રમ અને પરિગ્રહના જિંદગીભરના ત્યાગના લક્ષણરૂપ 5 પ્રકારના વ્રત છે. એ વ્યવહાર વ્રત છે. નિશ્ચયથી અનંત જ્ઞાન આદિ, આ વ્રતની વાત પૂરી થઈ. અહીંયા હવે સમિતિની વાત લેવી છે. જો એક પછી એક બધી વાત લેવાની છે, યાદ રાખી લઈએ. વ્રત, પછી સમિતિ, પછી ગુપ્તિ ત્રીજું, પછી ધર્મ ચોથું, પછી અનુપ્રેક્ષા પાંચમું, પરિસર્જ છઠ્ઠું અને ચારિત્ર. એમ 7 વસ્તુ છે એ મનમાં રાખવાની છે, અને એક પછી એક એનું વર્ણન આવશે. તો વ્રતની વાત અહીંયા પૂરી કરી. નિશ્ચય વ્રત, વ્યવહાર વ્રત, હવે સમિતિ. બહુ લાંબી ટીકા છે, અને એકદમ વાંચી જઈએ તો આપણને બધી વાત બેસે નહીં, સમજાય નહીં. એટલે શાંતિથી સમય આપીને કરીએ તો બધું સમજાય એવું છે. અને આખો ધર્મ અહીંયા તો સમજાવી દીધો છે. તો વ્રતની વાત થઈ. હવે બીજી વાત છે સમિતિની વાત. અહીંયા કહે છે કે નિશ્ચયથી અનંત જ્ઞાન આદિ સ્વભાવના ધારક નિજ આત્મામાં સમ, એટલે કે સારી રીતે સમસ્ત રાગાદી વિભાવના પરિત્યાગ વડે નિજ આત્મામાં લીનતા, ચિંતન, તન્મયતાથી અયન, એટલે ત્યાં જવું, ત્યાં પહોંચવું, પ્રયાણ કરવું, ત્યાં ગમન, ત્યાં પરિણમન કરવું, તે સમિતિ છે. નિજ આત્મામાં લીનતા, ચિંતન, તન્મયતાથી ત્યાં પરિણમન કરવું, તે સમિતિ છે. એને સમિતિ કહી નિશ્ચયથી. અને એમાં આગળ વિશેષણો લઈને વાત જે કરી, તેમાં શું કહ્યું કે નિશ્ચયથી અનંત જ્ઞાન આદિ સ્વભાવના ધારક નિજાત્મા, પોતે ભગવાન આત્મા, નિજ આત્મા એટલે પોતાનો આત્મા એક અનંત જ્ઞાન આદિ સ્વભાવનો ધરનારો છે. તો એમાં સમ એટલે સારી રીતે. સારી રીતે એટલે શું? તો કે સમસ્ત રાગાદી વિભાવોના પૂર્ણપણે ત્યાગ વડે, એને સારી રીતે કહેવાય. આત્મામાં સમ અથવા તો સારી રીતે એટલે શું? આત્મામાં સારી રીતે શું થવું?
તો સારી રીતે એટલે બહારની કોઈ વાત અંદર આવે જ નહીં. સમસ્ત રાગાદી વિભાવોનો પૂર્ણપણે ત્યાગ, પરિત્યાગ. એવા પરિત્યાગ વડે કેવું હોય તો એને એમ કહેવાય કે સારી રીતે અથવા તો સમ, નિજ આત્મામાં સમ, એવા સમભાવે નિજ આત્મામાં લીનતા, ચિંતન, તન્મયતાથી એમાં પરિણમન કરવું એ સમિતિ છે. પણ આ રાગાદી વિભાવોના પૂર્ણપણે ત્યાગ ની વાત એમાં લીધી છે, પછી એ વાત આવતી નથી. એ ન હોય એનું નામ સમિતિ છે. આપણે જે બાહ્ય સમિતિ જે કહીએ છીએ એમાં તો એને સાથે વિકલ્પ છે, એને કોઈ પણ પ્રકારે હિંસા ન થઈ જાય એ માટે એની જાગૃતિ છે, એ સમિતિ છે. 5 સમિતિ જે આપણે કહીએ છીએ અહીંયા, એરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને ઉત્સર્ગ સમિતિ, તો એ સમિતિ જે છે એ વ્યવહારથી જે સમિતિ જે કહેવામાં આવી છે, મુનિઓને એવી સમિતિ હોય છે, શ્રાવકોએ પણ એ પ્રમાણે પ્રયત્ન કરવાનો હોય છે. તો એ સમિતિમાં તો વિકલ્પ છે અને એમાં એ રીતે પ્રવર્તન કરે છે જેથી કરી અને એને ઓછામાં ઓછી હિંસા થાય, હિંસા થાય જ નહીં એ માટે એની જાગૃતિ છે. તો એ તો સવિકલ્પ છે. પણ ખરેખર જે સમિતિની વાત કરીએ, નિશ્ચયથી સમિતિમાં તો શું થાય તો કે પોતાના સ્વરૂપમાં એ પોતે એવી રીતે એકાગ્રતા કરે છે તો સમસ્ત રાગાદી વિભાવોનો ત્યાગ થઈ જાય છે. અને એમ થાય છે તો પછી કોઈ રીતે એ બાહ્યમાં એ હિંસા આદિ થતા નથી. એનું નામ નિશ્ચયથી સમિતિ કહેવામાં આવી છે. અને જેને નિશ્ચય સમિતિની ભાવના હોય એને પછી 12માં એવી વ્યવહાર સમિતિની સભાનતા વર્તે. જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે એને 12માં પણ એમ જ હોય કે કોઈ રીતે એના દ્વારા એવી રીતે પ્રવર્તન થાય નહીં, એ બોલવા ચાલવા વગેરેની અંદર એવું થાય જ નહીં. તો હવે એ આ નિશ્ચય સમિતિની વાત કરીને હવે વ્યવહારથી કહે છે કે વ્યવહારથી તેના બહિરંગ સહકારી કારણભૂત, આ નિશ્ચય સમિતિના બહિરંગ બહારમાં રહેલા સહકારી કારણભૂત આચાર આદિ ચરણાનુયોગના ગ્રંથોમાં કહેલી ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ અને ઉત્સર્ગ નામની 5 સમિતિ છે. એ સમિતિ આપણે જાણીએ છીએ. ક્રિયા સમિતિ ચાલવા વિશે જોઈને એવી રીતે ચાલે જેથી હિંસા ન થાય, ભાષા એવી રીતે બોલે જેથી કરી અને એમાં પણ કોઈ પણ પ્રકારે બીજાને દુઃખ ન થાય. કે પછી એષણા સમિતિ એટલે કે ખોરાક લેવાની બાબતમાં પણ એને એવી સમિતિપૂર્વક એટલે આહાર ગ્રહણ કરે જેથી હિંસા ન થાય, ઓછામાં ઓછી હિંસા થાય. આદાન નિક્ષેપણ એટલે વસ્તુ લેવી અને મૂકવી, એમાં પણ એ રીતે ધ્યાન રાખે કે પીછીથી કોઈ પણ વસ્તુને લે મૂકે ત્યારે એની પર પીછી ફેરવીને લે જેથી કરીને કોઈ સૂક્ષ્મ જીવો છે એની હિંસા ન થાય. આવું આપણે જોઈએ છીએ, મુનિઓને કરતા આપણે જોઈએ છીએ. ઉત્સર્ગ સમિતિ એટલે કે જે મળમૂત્રનો ત્યાગ જે છે એમાં પણ કોઈ પણ જીવની હિંસા વગેરે ન થાય. તો એવી 5 સમિતિ કહેવામાં આવી છે. એ વ્યવહાર સમિતિ છે. આ વ્યવહાર સમિતિ જે છે એ બહિરંગ સહકારી કારણ તેને માટે છે, નિશ્ચય સમિતિ માટે છે, એમ અહીંયા કહ્યું. તો આવી 5 સમિતિની વાત લીધી. હવે ગુપ્તી સમિતિ પછી ગુપ્તીની વાત કરે છે. તો કહે છે કે નિશ્ચયથી સહજ શુદ્ધ આત્માની ભાવના રૂપ લક્ષણ વાળા ગુપ્ત સ્થાનમાં સંસારના કારણરૂપ રાગાદી ભયોથી પોતાના આત્માને ગોપવવો, ઢાંકવો, ઝંપલાવવો, પ્રવેશ કરાવવો કે રક્ષવો તે ગુપ્તી છે. જો ગુપ્ત કરી દેવો એવી રીતે શેનાથી ગુપ્ત કરી દેવો અને શા માટે ગુપ્ત કરી દેવો એ વાત લીધી છે અહીંયા. પોતાનો આત્મા નિશ્ચયથી જે શુદ્ધ સહજ શુદ્ધ સ્વરૂપ પોતાનું છે એની જ ભાવના રહે, એમાં જ એકાગ્રતા રહે. એને બદલે જો એ બહારમાં જે કારણો સંસારના કારણો છે એ તરફ જો વળી જાય તો પછી એ દુઃખી થઈ જાય. એને સંસારમાં પ્રવૃત્તિ થાય, ભવના ભ્રમણ થઈ જાય. એટલે એને નથી જોઈતું. સંસારના કારણો જ જોઈતા નથી અને સંસારના કારણોથી બચવું છે. કેવી સરસ રીતે વાત લીધી છે. તો સંસારના કારણરૂપ આ રાગાદી જે છે
એનો એને ભય લાગે છે કે ના એ મને ન થઈ જાય, એનાથી એને દૂર રહેવું છે, એનાથી ગુપ્ત રહેવું છે, ખૂબ ગુપ્ત રહેવું છે, એને સ્પર્શવા પણ નથી, એને જોવા પણ નથી, એનું એ પોતાને આવી ન જાય એટલા માટે એ પોતાની જાતને ગુપ્ત કરી દે છે. પણ ક્યાં ગુપ્ત કરે? કોઈ મકાનમાં ગુપ્ત કરે? ના, આત્મામાં જ ગુપ્ત કરે. કેમ કે બહારમાં ક્યાંય પણ એનો ઉપયોગ રહેશે ત્યાં સુધી તો એ શુભ કે અશુભ ભાવ પ્રવેશ કરવાના જ છે, અને શુભ અશુભ ભાવ પ્રવેશ કરે એટલે આશ્રવ થઈ જ જાય છે. તો એવું આશ્રવ થાય જ નહીં એવું ગુપ્ત સ્થાન પોતાનું સ્વરૂપ જ છે, એમાં ગુપ્તિ છે, એ નિશ્ચય ગુપ્તિ છે. એટલે કે નિશ્ચયથી સહજ શુદ્ધ આત્માની ભાવના રૂપ લક્ષણ વાળા ગુપ્ત સ્થાન, એ ગુપ્ત સ્થાન છે. પોતાનું આત્માની ભાવના, એમાં એકાગ્રતા, એમાં જ રહેવું, રમમાણ થવું, એ ગુપ્ત સ્થાન છે. એવા ગુપ્ત સ્થાનમાં એ ગોપવી દે છે પોતાની જાતને. એવા ગુપ્ત સ્થાનમાં શા માટે? તો કે સંસારના કારણરૂપ રાગાદી ભયોથી પોતાના આત્માને ગોપવો છે, બચાવવો છે, એમાં ઢાંકી દેવો છે, ઝંપલાવવો છે, એમાં પ્રવેશ કરાવવો, એમાં જ રક્ષિત રાખવો છે. એનું નામ ગુપ્તિ છે. આ નિશ્ચય ગુપ્તિ છે. અને એની સાથે બીજી વાત કરે છે કે વ્યવહારથી શું છે ગુપ્તિ? તો કે વ્યવહારથી બહિરંગ સાધન માટે મન, વચન અને કાયાના વેપારને રોકવો તે ગુપ્તિ છે. બહારના સાધનો માટે મન, વાણી અને કાયાનો જે વેપાર ચાલે છે એને રોકવો એ ગુપ્તિ છે. એને તો વ્યવહારથી ગુપ્તિ કહેવામાં આવી. બીજા તરફ લક્ષ ન કરવું, મન દ્વારા, વાણી દ્વારા કે કાયા દ્વારા એવો વેપાર રોકવો, એ મન, વાણી, કાયાની ગુપ્તિ કહેવામાં આવી છે. પણ એ તો બહિરંગ સાધન માટે વાત લીધી. પણ એ ગુપ્તિ જે છે એ સાથે હોય છે, વ્યવહાર ગુપ્તિ સાથે હોય છે, નિશ્ચય ગુપ્તિની સાથે હોય છે. નિશ્ચય ગુપ્તિ તો પોતાને પોતાના સ્વરૂપમાં ગુપ્ત કરી દેવો, જેથી બીજું કાંઈ એને સ્પર્શે જ નહીં, રક્ષિત રહે, ત્યાં રક્ષાયેલો રહે, એને કોઈ આશરો આવે જ નહીં, સંસારમાં પછી જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. એવી ગુપ્તિ એને તો જોઈએ છે. આ ભગવાન આત્માને આવી ગુપ્તિ હોય, અને એ જ મહાપુરુષોએ એવી ગુપ્તિ કરી અને પોતે છેવટે પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લીધી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા ગુપ્તિ સુધી રાખીએ છીએ. આગળ નો વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. એમાં પછી ધર્મની વાત આવે છે, 10 ધર્મની પણ વાત આવે છે, એ બધું આપણે લઈશું.